नमस्ते प्रेपिस, वेलकम टू आवर न्यू क्लिप ऑफ एक्सप्लोरिंग सूरत सीरीज। तो आज हम आए सूरत के कतारगाम एरिया में, वेयर वन एंड ओनली टेम्पल ऑफ मोती बहुचरा जी इज लोकेटेड। और कहा जाता है माता जी की सिर्फ एक झलक से सारी मनोकामनाएं पूरी हो जाती। और तो और जो भी माए संतान सुख की कामना रखे माता जी के सच्चे मन से दर्शन करती है, माता जी उनकी गोद भर देती है, विच इज़ अ वेल नोन फैक्ट ऑफ दिस टेम्पल एंड इट इज़ बिलीव दैट माता जी यहाँ पे खुद प्रकट हुए थे इस जगह पर। सो लेट्स गो एंड नो मोर अबाउट दिस प्लेस। और बोलो जय माता जी। सो एज सेड अर्लियर कि यहाँ पे माता जी खुद प्रकट हुई थी, पर यहाँ पे एक नहीं 3 गॉडेसेस नेचुरली प्रकट हुई थी। फर्स्ट माँ बहुचरा पूर्व में, हु होल्ड्स द डिवाइन पावर टू ब्लेस डिवोटीज विथ चिल्ड्रंस। सेकेंड माँ अम्बा दक्षिण साउथ में, प्रोवाइड्स ब्लेसिंग फॉर प्रोटेक्शन एंड यूनिवर्सल वेलबींग। एंड थर्ड माँ दुर्गा उत्तर में नॉर्थ, प्रोवाइड्स ब्लेसिंग फॉर पीस एंड हार्मनी इन द फैमिली। जय माता जी। और तो देयर इज अ स्टेप वेल कंस्ट्रक्टेड बिलो दिस टेम्पल, जिसको हिंदी में बोलते हैं वाव, टू फुलफिल कम्युनिटी वाटर नीड्स एंड सपोर्ट ट्रेवलर्स हु वे आर डूइंग ट्रेडिंग नियर द पोर्ट ऑफ सूरत इन दैट एरा। तो चलिए जानते हैं इस मंदिर की एक अद्भुत कहानी उनसे जो यहाँ की देखरेख करते हैं। और तो और ये कहानी 400 साल पुरानी है इस मंदिर की तरह। तो बा आ मंदिर કેટલા વર્ષ જૂનું છે? આ મંદિરને લગભગ 400 વર્ષ થઈ ગયા। અને આ મંદિરની એવી કઈ ખાસિયત છે કે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે? આ મંદિરની એવી ખાસિયત છે દીકરા કે માં છે ને સ્વયંભૂ છે, જે વણઝારાને પ્રસન્ન થઈ ગયા। ને બીજું કે જેને સંતાન નથી, જેના લગ્ન નથી થતા, ને જેના કામ અટવાયેલા હોય, જે થઈ શકે એમ જ નહીં હોય, તે માની કૃપાથી થઈ જ જાય છે। ખાસ તો શ્રીમંત માટે, જેને ઘરે સંતાન નથી હોતું ને તેના માટે મા પાસે અરજી મૂકે એટલે મા એ કામ સફળ કરી જ રહી। ભલે ને પછી 25 વર્ષ થઈ ગયા હોય, 40 વર્ષ થઈ ગયા હોય, પણ એને તો મા સંતાન આપે છે। બરાબર। અને આ મંદિરની કોઈ પાછળની સ્ટોરી કે કહાની એવી છે? કેમ નહીં છે જ ને। સુરત તો પહેલાં એવું કે 84 બંદરનો વાવટો, પહેલાં વણથી વેપાર થતો હતો। હવે વણમાંથી જે માલ આવે ને તે વણઝારાઓ લઈ લે ને પછી એ ગામે ગામ વેચે। એટલે વણઝારાઓને એક બહુચર નામનો વણઝારો હતો, એને માં પ્રસન્ન થઈ ગયા ને એને સંતાન નહીં હતું, પણ એ માનો અનન્ય ભક્ત। એટલે ઉઠતા બેસા સૂતા ફરતા પણ એને બહુચરમાનું સ્મરણ કરે। તો માએ વિચાર્યું કે આને સંતાન માટે મારી ઉપર અરજી નાખે છે તો મારે એને કંઈક તો ફળ આપવું જ પડે ને। એટલે માએ વિચાર કર્યો કે મારે જ એના ઘેર એના 7 જન્મ સુધી સંતાન થવાની શક્યતા નહીં હતી। એ માએ કીધું કે હવે હું સ્વયં એના ગર્ભથી જન્મ લઉં। એટલે માએ વણઝારાને ત્યાં દીકરી સ્વરૂપે જન્મ લીધો ને એ દીકરી પેલા વણઝારા એટલે ગામે ગામ શહેરે શહેર ફરે। એટલે એક વખત ફરતા ફરતા એ અહીંયા વેડ ગામમાં આવ્યા। આ વેડ રોડ કહેવાય। વેડ ગામ અંદર છે, અંદર 2 કિલોમીટર દૂર વેડ ગામ છે ને સામે પારે વરિયાવ ગામ ને પશ્ચિમે રાંદેર ગામ। હવે એ બધા વણઝારાઓ સાથે જ પોટ ચલવે એટલે એનો મિત્ર હશે તેને કીધું કે ભાઈ હું તો વ્યાપાર કરવા રાંદેર જવા। પેલી છોકરી જે માએ એના ઘેર જન્મ લીધેલો ને તે દીકરીએ એમ કીધું કે નહીં, આપણે તો બાપુ વરિયાવ જ જવું છે, આપણે રાંદેર જવું નથી। તો કે કેમ? તો કે ત્યાં યવનોનું રાજ છે। યવન એટલે મુસલમાન। અચ્છા। યમનનું રાજ ને ત્યાં આપણે નથી જવું, આપણે વરિયાવ જઈએ। વરિયાવ એ સારું સ્થળ છે ને ત્યાં આગળ આપણો વ્યવહાર સારો થશે। એટલે દીકરીએ કીધું એટલે વણઝારાએ તો માન્ય રાખ્યું કે ભાઈ હું તારી જોડે રાંદેર નહીં આવું, પણ હું તો વરિયાવ જ જવા। હવે પેલો વણઝારો રાંદેર ગયો ને આ દીકરીનો બાપ તે વરિયાવ ગયો। વરિયાવ ગયો ને તો એને સારી એવી કમાણી થઈ, સારી એવી। ને પેલો જે રાંદેર ગયો ને તે ત્યાં લૂંટાઈ ગયો અને બંદીવાન થઈ ગયો।
હવે પેલો વણઝારો તો પાછો વણથી આ બાજુ આવ્યો, કારણ કે વચ્ચે તાપી આવે એટલે વણથી જ પાછો આ બાજુ આવવું પડે. ને પહેલાં ત્યાં નૌકા વિહાર ચાલતું એટલે આ પારથી પેલે પાર તમે નાવડીમાં જઈ શકો. ત્યારે કોઈ પુલ નહીં હતો, હવે પુલ બન્યો. ને તાપીનો પટ ઘણો લાંબો હતો. આ 100-200 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે શિવાજીએ સુરતને લૂંટેલું પહેલી વાર. એટલે જ્યારે સ્ટીમરો આવતી ને ત્યારે આપણો આ પુલ છે જે જૂનો સ્ટીલનો, ત્યારે એ પુલ આખો આમ ડિવાઈડ થઈ જતો, બે બાજુ ખુલી જતો. વહણ પાસ થઈ જાય સ્ટીમર એટલે પાછો પુલ ફિટ થઈ જતો. એવી રીતના પેલી છોકરીએ જે કીધું એ પ્રમાણે વણઝારો પાછો વણમાં બેસીને અહીંયા વેડ બંદરે ઉતરો, વેડના કિનારે ઉતરો. એટલે છોકરીએ ચાલતા ચાલતા કીધું કે બાપુ, ત્યાં આગળ પહેલાં વર્ષો પહેલાં ત્યાં મુસાફરખાનું હતું, અત્યારે નથી, એ બધું નીકળી ગયું. એ મુસાફરખાનામાં પેલા વણઝારાનો વસવાટ. એટલે એને કીધું કે બાપુ એમ કે આપણે અહીંયા ગાડી માનું મંદિર બાંધીએ. તો કે હા, એમ કે તું કહેતા પણ આપણને અહીંયા જગ્યા કોણ આપશે? તો કે એ તમે છોડી દો નહીં, એમ કે પેલી દુહિતા જે વણઝારાની દીકરી. એટલે રાત્રે આખી રાત વિચાર કર્યો કે આ દીકરીએ કીધું છે કે માતાજીનું મંદિર બાંધીએ, પણ અહીંયા આપણને જગ્યા કોણ આપશે? એટલે છોકરીએ કીધું કે અહીંથી આગળ જશે ને એટલે ખારપાટની જગ્યા આવશે, એટલે આ જગ્યાને ખારપાટ કહેવાય. આમાં કોઈ ખેતી નહીં થાય, બંજર જમીન કહેવાય ને એવું. એટલે છોકરી કીધું કે જો આ જગ્યા અહીંયા આટલે દૂર મળશે ને ત્યાં તમારે મંદિર બાંધવાનું. વણઝારો તો ખુશ થઈ ગયો કે ચાલો મને જગ્યા પણ માર્ગદર્શન છોકરીએ આપી દીધું. એને ખબર નથી કે આ મા સ્વરૂપે જ દીકરી મારા ઘરે આવી છે, બરાબર. એટલે રાત્રે સૂતેલો હતો ને એટલે પેલી છોકરી કહે બાપુ તમે મંદિરનું શું વિચાર્યું? તો કે આપણે જગ્યા મળે એટલે મંદિર બાંધવાનું, માનવું અહીંયા જ મંદિર બાંધવાનું આ જ શહેરમાં. રાત્રે વણઝારો મોડી રાત્રે ઊંઘી ગયો એટલે સપનામાં એને માએ કીધું કે મારું મંદિર આ જગ્યા ઉપર છે, અને હું નાગ આવશે, મણિધર નાગ આવશે ને એ તને રસ્તો બતાવશે, એ જગ્યાએ તારે મંદિર બાંધવાનું. હવે ત્યારે તો ચોક એવું બધું કંઈ હતું નહીં, એટલે પેલી મકાઈનું કે જુવારનું દાંડું આવે ને એની લીટી પાડી, પેલો નાગ નીકળો અને એને રસ્તો બતાવે. ત્યારે આ બધી ખેતરાળી એટલે કોઈ જગ્યાની રસ્તો નહીં હતો, ધૂળ. હવે ધૂળમાં પેલો પટ્ટો પાડતો 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 નાગની પાછળ આવે. જેમ નાગ ચાલે એમ પેલો વણઝારો ફાનસ લઈને ચાલે. એમ કરતાં કરતાં એ અહીં આવીને નાગ અટકી ગયો. પછી ત્યાંથી આમ ફરી ગયો, ફરીને આમ ગોળ ફર્યો ને ત્યાં વચ્ચે જઈને, એટલે બરાબર જગ્યાની વચ્ચે જઈને એ નાગ બેસી ગયો. હવે માએ એને કીધેલું હતું કે જ્યાં નાગ બેસી જાય ને ત્યાંથી તું ખોદવાનું ચાલુ કરજે, એટલે હું એમાંથી પ્રગટ થઈશ. ઘણો સમય થઈ ગયો, સવાર થઈ, પેલાને અટપટી થઈ કે ચાલની હું જઈને જોઈ આવું કે પેલા લીસોટા છે કે નહીં. પેલો નાગ અદ્રશ્ય થઈ ગયેલો હતો એટલે હવે જાય બી કા, કોઈ નાગની પાસે જાય એને જોઈને જ ફાટી પડે. તો એની પાછળ ને એને શોધવા જવું કંઈ સહેલું ન હતું. પેલા ગયા ને વણઝારો ત્યાંથી ચાલતો ચાલતો પાછો અહીંયા આવ્યો. જોયું તો લીટા બધા બર હતા, નાગના પણ લીટા હતા ને પેલા એને પાડેલા પણ લીટા હતા. એટલે એને તરત જ માણસો બોલાવ્યા ને ખોદકામ ચાલુ કર્યું. આટલી જગ્યામાં કશે પહેલાં પાણી નહીં હતું, નહીં. આ ખારી જગ્યા એટલે એમાં ખારું જ પાણી નીકળે, પણ આ વાવ એવી છે કે એમાં મીઠું પાણી છે. આ વાવ છે જે તે મીઠા પાણીની છે, મોળું પાણી નથી. અત્યારે તમે પાણી ચાખો ને તો તમને એકદમ મીઠું લાગે. એ જ જગ્યા, આ જ જગ્યા ઉપર કૂવો, એની અંદર મોળું પાણી. તમે દાળ ચોખા નાખો ચડે નહીં, જગ્યા એક જ.
નીચેની સપાટી એક જ, પણ અહીંયા મીઠું પાણી ને ઉપર મોળું પાણી. મારી વાવ આજે પણ જીવિત છે. સુરતની બધી વાવો 9 વાવ હતી, 9 વાવોમાં ખાલી 3 જ વાવ જીવિત છે. બધી વાવ બંધ થઈ ગઈ, પણ મારે મંદિરની અંદર આ વાવની અંદર પાણી ખૂટતું નથી, આટલું તો રહે જ. રાત્રે પાછા માજી સપનામાં આવ્યા કે તું ખોદે ને પાણી નીકળે ને પછી તું અટકી જજે. પાણી આવ્યું, આટલું બધું ખોદ્યું એટલે પાણી તો આવે જ. પાણી આવ્યું એટલે એને પેલી મસક બાંધી, રેટ કહેવાય જેને. પહેલાં બળદો ખેંચે એટલે પેલી મસકમાં પાણી ભરાય ને એ પાણી બહાર ઉલે જાય. એ પાણી ખસેડ્યું એટલે પાછું એને ખોદવાનું ચાલુ કર્યું. ત્રીજે દિવસે દીકરીએ કીધું કે આમાંથી 3 મૂર્તિ નીકળશે, પણ હું જ્યારે કહું ને ત્યારે તું મૂર્તિ બહાર કાઢજે. પણ પેલા વણઝારાને તો ઉતાવળ જ એટલી ને પેલું શું કે હું કરું છું, નીકળશે કે નહીં નીકળે, એક અંધશ્રદ્ધા બી હતી. એટલે પેલાએ તો જે કીધું તે પ્રમાણે ખોદ્યું, અટકી ગયો, ખોદ્યું, અટકી ગયો. એટલે એને કંઈક એના સાધન જોડે ખણંગ દઈને અવાજ આવ્યો એટલે એને અટકી ગયો. પછી રાત્રે પાછી દીકરીએ કીધું કે જો હે બાપુ, માની ગઈ ને ત્યાં સુધી ખોદતા નહીં તમે. પણ જ્યારે કીધું સારું, પણ પેલો હું અતિરેક બીજે દિવસે ખોદકામ ચાલુ થયું. પેલું તરત જ મૂર્તિ એક ગળું જેવું દેખાયું એટલે એમ કે પૂર્ણ મૂર્તિ જ નીકળશે ને. એટલે એને તો પેલી જેવું મુખારવિંદ નીકળ્યું ને એવું કાઢી લીધું. ભાઈએ ના પાડેલી હતી કે હું પૂર્ણ સ્વરૂપે આવીશ, પણ વણઝારાને ઉતાવળ એટલી તે પેલું જેવું મોઢું દેખાયું એટલે એને બહાર કાઢી લીધું. એવું બીજી જગ્યાએ થયું, એક પૂર્વમાં થયું, એક ઉત્તરમાં થયું, એક દક્ષિણમાં થયું. એવી રીતના 3 મૂર્તિ તો મુખારવિંદ જ નીકળ્યા, પૂર્ણ શરીર નહીં નીકળ્યું. વણઝારો ચિંતામાં પેસી ગયો કે મેં ઉતાવળ કરી નાખી, માનું પૂર્ણ સ્વરૂપ નહીં નીકળ્યું. જે થયું તે પછી મન વાળી લીધું એને ને આ બાંધકામ ઝડપથી 1-1.5 વર્ષની અંદર તો એને મંદિર બાંધી દીધું. પછી એને જે આ મંદિર બંધાયું એટલે માની પ્રાણ પ્રતિષ્ઠા તો કરવી જ પડે. એટલે અહીંયા નવચંડી યજ્ઞ ઉપર ચાલુ થયો. સાંજે બરાબર 5-5:15નો સમય થયો એટલે પ્રાણ પૂરવાનો વખત આવ્યો એટલે પેલા 3 મુખારવિંદ લઈને નીચે આવ્યા. નીચે આવીને આમ જરાક અડકાડે જ ને એટલે માં એની અંદર બહુચરમાં સ્થિર થઈ ગયા. આ બાજુ અંબામાં સ્થિર થઈ ગયા. હવે ત્રીજી બેનને ઊભા રહેવાનો વારો નહીં રહ્યો એટલે રીસાઈને ઉપર બેઠા છે. નવદુર્ગા માતા ઉપર રીસાઈને બેઠા છે, કારણ કે વણઝારાને કીધું તે મારી જગ્યા કેમ નહીં રાખી, તે અંબાની રાખી, તારી રાખી તો મારી કેમ નહીં રાખી. એટલે એ મારી રીસાઈને ઉપર બેઠા. એટલે 3 માં એની રીતે જ સ્થિર થઈ ગયા. હવે જ્યારે પ્રાણ પૂરવાનો વખત આવ્યો ને એટલે પેલી નાની દીકરી હતી ને 4-5 વર્ષની, એના હૃદયમાંથી એક જ્યોતિ નીકળી, દીવો, ને આ માના મુખારવિંદમાં સ્થિર થઈ ગયો. એટલે આ માં સ્વયંભૂ કહેવાય છે, સ્થાપેલા નથી, પોતે જાતે જ બિરાજમાન થયા છે. ને તે બી વણઝારાને જેવી જ્યોતિ એની અંદર સમાઈ ગઈ ને એટલે પેલી દુહિતા અહીંયા ગળી પડી ગઈ. પ્રાણ નીકળીને એમાં સમાઈ ગયો, પછી તો કોળિયું એમ જ રહી જાય. વણઝારો પાગલ થઈ ગયો કે અરે રે મારી દીકરીને શું થઈ ગયું. આ રડવા માંડ્યો, કલ્પાંત કરવા માંડ્યો, પણ કઈ વળે નહીં. એ છોકરીની જે શરીર હતું, જેને આપણે ઇંગ્લિશમાં બોડી કહીએ, એ ડેડ બોડી લઈને ઉપર ગયો. નવચંડી આટોપી દીધી તરત જ. જે પ્રાણ પૂર્યા પછી જેટલી પૂર્ણાહુતિ આવે એ તરત જ વિસર્જિત કરી દીધું. ને એ જે ખોળ્યું હતું તે આ 2 હવનકુંડની વચ્ચે ડેરી છે, જુઓ. એની અંદર માને પેલી દીકરીને સમાધિ આપી દીધી. ને
આજે બી એ સમાધિની હું પૂજા કરું છું, કારણ કે મા સ્વયં હતા એટલે તા દીવા પણ થાય. સમાધિ આપી દીધી. પછી થોડોક સમય વણઝારો રહ્યો, એને ચેન ના પડ્યું, પછી એ આ જગ્યા છોડીને જતો રહ્યો. પછી થોડાક વર્ષ પછી એક વખત એ અહીંયા દર્શન કરવા આવેલા હતા. પછી એ વણઝારાનો પરિવાર નથી કે કોઈ જ દેખાયું નથી, પણ એને જે પૂજા સેવા કરતું હતું એમને સોંપ્યું ને પછી એ નીકળી ગયો. આ વણઝારા પોતે છે, પણ આમનું નામ બેચર વણઝારા હતું, એ મને બરાબર ખબર છે. ને પેલા એમના પત્ની છે. આ મંદિર એમને જ ઊભું કરેલું ને આજે આ મંદિર બહુ શહેરથી દૂર પડી ગયું. એમાં અહીંયા 3 કોમ વધારે આવે, ખત્રી, ઘાંચી ને રાણા. હવે ખત્રી સમાજના ખોળો ભરવા આવે, ઘાંચી સમાજના જોડું પગે લગાડવા આવે ને એને ત્યાં કઈ બી પહેલો છોકરો આવે તો અહીંયા વધામણા આપે. રાત્રે 3 વાગે અહીંયા રાત્રે 3 વાગે વધામણા આવે, ચૈત્ર મહિનાની નોમના, જેને આપણે રામનવમી કહીએ. તેમ ખત્રી લોકો અહીંયા ખોળો ભરે નહીં ત્યાં સુધી ઘેરે ખોળો ભરાય નહીં. સૌરાષ્ટ્રના પટેલના પણ કુળદેવી બહુચરમાં છે, એટલે એ લોકો તો આવે જ છે. એ લોકો આવે છે, પણ એ લોકોને આવી વિધિ નહીં આવે, એ લોકો દર્શન કરવા આવે ખાલી. આ મંદિર અત્યારે તમને સિમેન્ટ કોન્ક્રીટનું લાગે છે ને, એ સિમેન્ટ કોન્ક્રીટ નથી, છો સાગોળ અને ઈંટનું છે આ મંદિર. આની અંદર હજુ બી એક ખીલી નહીં જાય, તમારે ડ્રીલ કરવું પડે. આના પોપડા પણ હજુ નીકળ્યા નથી. આટલો મોટો ધરતીકંપ આવ્યો, આની અંદરથી એક ઈંટ નથી પડી. તમે વિચાર કરો કે ધરતીકંપ થયો ને આટલું જૂનું મંદિર ટકે. ચોમાસા આવતા સુધીમાં તો છે ને ઉપર સુધી પાણી આવી જાય, અહીંયા સુધી પાણી હોય. હું આટલા પાણીમાં ઊભી રહીને માની આરતી કરું છું. હજુ પણ આજે પણ કરું છું. એટલી માની એમની કૃપા છે મારી ઉપર કે હું કરી શકું છું. કોઈ બી ગમે તેવું વિકટ આવ્યું હોય, 2006માં અહીંયા સુધીનું પાણી કોઈ અહીંયા આવી નહીં શકે. 1 મહિના સુધીમાં પાણીમાં રહ્યા, પણ માંજીની ઉપર કોઈ આંચ આવી નથી આજ દી સુધી. તો બા અહીંયા નવરાત્રિના સમયે શું શું આયોજન થાય છે? અહીંયા નવરાત્રિમાં તો છે ને, જુઓ, પહેલાં તો ચૈત્રી નવરાત્રિ આવે એટલે અહીંયા ઘટસ્થાપન થાય, જવારા વવાય, ઉપવાસ ચાલે. પછી આઠમના હવન થાય, બેવ સમાજના કરે, ઘાંચી સમાજ બી કરે ને ખત્રી સમાજ કરે. બેવ સમાજના હવન થાય ને આસો મહિનામાં પણ ખત્રી સમાજ અને ઘાંચી સમાજ બેવ અહીંયા નવચંડી હવન કરે ને માતાજીની સ્થાપના થાય. એટલે નવરાત્રિ બે જ પ્રચલિત, જે આશોની અને ચૈત્રની. આ 2 નવરાત્રિમાં માજીનો ઉત્સવ ચાલે. અહીંયા ગાડી આનંદના ગરબા થાય, માક્ષર સુદ બીજને દિવસે માને રસ રોટલી ધરાવાય, બાકી રોજ માજીને ભોગ તો ધરાવાય છે. કંઈ પણ પેંડા છે, કેળા છે, ફ્રૂટ્સ ને એ બધાનો પ્રસાદ રોજ ધરાવાય ને ધરાવાય છે. માજી અપુ જ રહેતા નથી, નહીં. જો કે હું તો સવારમાં બહુ વહેલી આવું છું, 5:30 અહીંયા ટચ થઈ જાઓ, માના શણગાર કરવું, બસ મારું એ જ જીવન છે. પહેલાં હિંગળાનો વાઘો હતો, પણ હિંગળો પ્યોર મળતો નથી. હવે જે હિંગળો મળે છે તે હું એકવાર કરું ને એટલે સાંજે મોઢું આખું શ્યામ થઈ જાય. જ્યારે મારું ઓરિજિનલ ફોટો ભાઈ બતાવશે તમને ઓરિજિનલ મુખનો ફોટો, એની શાઇનિંગ જોજો તમે. પછી મેં માની પાસે માફી માંગી, એમની મંજૂરી લીધી ને આ ચાંદીનું મુખ પહેરાવ્યું છે. 3 માજીનું કર્યું છે. આજે 40 વર્ષથી હું આની જોડે જોડાયેલી છું ને ખરેખર એની કૃપા છે કે આજે મારા પરિવારની રક્ષા માં કરે છે. જે વડીલોથી ચાલતી આવે તે જળવાઈ રહેલી છે. ને માની સેવા ચાલે છે. એટલું થાય કે હજુ કંઈક આમાં સુધારો આવે, માની કૃપા થાય, ભક્તો આવતા થાય દર્શને, તમારા ટ્રસ્ટને બી ફાયદો થાય.
સાચી વાત છે, લોકો અહીંયા આવે તો હા ટ્રસ્ટને ફાયદો થાય. કારણ કે જે શ્રીમંતની ને એવું બધું ચાલતું હોય તેમાં જ જે કંઈ આવવાનું હોય તે આવે. જ્યારે ઉત્સવો હોય, આ માગશર મહિનો હતો તો માગશર મહિનામાં બધી થાળો ભરાતી હતી એટલે પબ્લિક આખું મંદિર ભરેલું રહેતું હતું. ને જે છોડી દીધી, જે વર્ષોથી ભરતા હતા, હવે ફેમિલી ડિવાઈડ થઈ ગયું એટલે કોઈને રસ નથી, એટલે સૌના ઘરેથી આવીને ફ્રૂટનો થાળ ધરાવી જાય, એટલે એ આવક બી ઓછી થઈ ગઈ. મોટા મોટા ફેમિલીઓએ બંધ કરી દીધી થાળ. તો બાકી માગશર મહિનાથી તે મહા મહિના સુધીમાં ઓછામાં ઓછી 100-200 થાળ ભરાતી હતી. હવે તો ભાગ્યે 10, 15, 20 થાળ ભરાય છે. બાકી પહેલાં તો 1-2 દિવસ ખાલી નહીં મળતો. ને હું તો માની પાસે એવું માંગુ છું કે જે ભક્તો તારી પાસે આવે જ ને, જે નથી આવતા તેનું બી તું રક્ષણ કરજે. આજે ચારે દિશામાં દેવ બેઠેલા જ, સુરતનું રક્ષણ કોણ કરે છે? ઉત્તરે માં બહુચર બેઠા છે, દક્ષિણે અંબા બેઠા છે, પશ્ચિમે બેઠા છે ક્ષેત્રપાલ. હા આ ચારે દિશામાં 4 દેવ બેઠેલા છે, એ સુરતને બચાવી જ લે છે. सो गाइस, कैसे लगी ये वंडरफुल स्टोरी सूरत वन एंड ओनली टेम्पल ऑफ मोती बहुचरा जी की? और जो माएँ संतान प्राप्ति की समस्या से गुजर रही है वो सच्चे मन और श्रद्धा के साथ यहाँ पे माता जी के दर्शन करने के लिए आइए और उनकी मनोकामना ज़रूर से ज़रूर पूरी होगी. ऑल्सो विजिट दिस स्पिरिचुअल प्लेस ऑफ सूरत विथ योर फ्रेंड्स एंड फैमिली एंड एक्सपीरियंस कीजिए इस जगह की शांति और एनर्जी को. ऑल्सो let us know your views in the comment section and like, share and subscribe to the channel. And lastly, I would like to say Namaste Practice.